જય હિન્દ અને જય ભારત. સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને માંગરોળની ધરતી ઉપર છું અને હું અત્યારે જસ્ટ કાવો પીવા આવ્યો છું કેમ કે શિયાળાની ઠંડી અત્યારે જોરદાર હાલે છે અને આજે છે 30+ રાત છે અને હું કાવો પીવા આવી ગયો છું. તો આ કાકા છે તો આપણે આનો વિડીયો આગળ બનાવેલો છે પણ તોય આપણે આવ્યા છે. તો કેમ છો કાકા, મજામાં? કાવો બનાવે છે અને ખાસ કરીને શિયાળામાં પીવાતો આ એક પ્રકારનું ઔષધિ છે, કાવો છે. તો કાકા એક કાવો બનાવી લ્યો. કાકા આપણા માટે કાવો બનાવી રહ્યા છે. તો કાકા કાવાની અંદર કઈ કઈ વસ્તુ હોય નખાતી હોય છે? કાવામાં ગુંદાણા હોય, મરી હોય, સંચર હોય, સૂપ હોય, આદુ હોય. તો જો આવી રીતે બધી વસ્તુઓ નાખે છે. લીંબુ. ઓકે, તો આવી રીતે અત્યારે બનાવી રહ્યા છે. ફુદીનો નાખી રહ્યા છે. તો હવે આ પાત્રની અંદર શું હોય કાકા? ગુંદાણાનું પાણી. નો જો આવી રીતે ગુંદાણાનું પાણી ગરમ થાય પ્લસ એમાં નખાય આદુ, સંચર, મરી, સૂટ પાવડર, પુદીનો, લીંબુ. અને જો આવી રીતે પછી એને નખાય. મિત્રો આપણો કાવો આવી ગયો છે અને ગરમા ગરમ કાવો છે. હાલો આપણે ટેસ્ટ કરીશું. તો બાપા જે કાવાની સ્વાદ આવે છે ને એ ખૂબ સરસ આવે છે. આમાં જે ઔષધિઓને જે મિલાવી છે, આદુ હોય પ્લસ લીંબુ હોય, પછી જે આ તમે પાત્રમાં રાખી ગુંદાણા હોય, એ બધી પ્રકારનો અત્યારે લાવો લઈ રહ્યા છે આપણે. અહીંનું તમારું એડ્રેસ શું છે? જૂનું બસ સ્ટેન્ડ. HDFC બેંક અને 4 રસ્તા. ઓકે, તો આ તમારે જો કાવો પીવો હોય માંગરોળની અંદર તો HDFC બેંક 4 રસ્તા અને ટાવર રોડ ઉપર આ તમને કાવો મળશે. ખાસ કરીને શિયાળામાં પીવાથી એક પ્રકારનો કાવો છે. તો કાકા આપણે જે કાવો પીધો એની પ્રાઇસ શું છે? 20 રૂપિયા. માત્ર 20 રૂપિયા. તો મિત્રો શિયાળામાં પણ એક ગરમીનો ઉત્સાહ આપે છે આ કાવો. તો તમે માંગરોળ જ્યારે પણ આવો ત્યારે આ કાવાનું પીતા રહેજો અચૂકથી. તો આ છે લીમડા ચોક, આ નવી બેંક બની છે અને અહીંયા જ છે આ HDFC છે ને આ જ છે. ઓકે, તો મિત્રો અત્યારે હું આવ્યો છું હાટકેશ્વર યુવક મંડળ જે છે ત્યાં મંદિર પણ છે અને અમારા મિત્રો સાથે અમે બેઠા છે. તો અમારા મિત્ર દર્પણભાઈ. તો કેમ છો દર્પણભાઈ? બસ ફર્સ્ટ ક્લાસ. આ શિયાળાની ગુલાબી ઠંડીનો માહોલ લઈએ જ આપણે ગરમા ગરમ તાપણા સાથે. અને ઠંડીનો માહોલ હોય એટલે આ હાટકેશ્વરમાં તો એમ છે જ કે 4 મહિના સતત આ ધૂણી ધખાવીએ છે. એટલે આપણે તો સોરઠના સંતાનો છે એટલે આ જોઈએ જેમ એક ગરમ ભૂખ મળવી જોઈએ. કોઈની રાધા ખોવાણી છે તો કોઈનો કાનોડો ખોવાણો છે નિલેશભાઈ, કે કોઈની રાધા ખોવાણી છે તો કોઈનો કાનુડો ખોવાણો છે. આપણું તો સુદામાં જ ખોવાઈ ગયો છે. જેના ખંભે હાથ મૂકીને વાત ન ખૂટે એવા મિત્રો આજે ખોવાઈ ગયા છે યાર. એટલે આ બધી બેહવું પડે આપણે. હા મિત્રો, વાહ. તો મિત્રો હજી આવશે, જેમ જેમ આવશે એમ આપણે પરિચય લેતા હશું. તો ચિરાગભાઈ પણ આવી ગયા છે. કેમ છો ચિરાગભાઈ? બસ મજામાં. તો કાયમ તમે અહીંયા આવો છો? હા, રોજ રાતે અત્યારે આપણે 10 વાગે જમી કાઢવી મિત્રો સાથે આનંદ માણવા માટે, વાતચીત કરવા માટે આવીએ. ઓકે, મારા રાજાભાઈ પણ હવે આવી ગયા છે અને અત્યારે જો મહેફિલ અત્યારે સરસ એવી તાપણું કરી રહ્યા છે. તો મિત્રો હવે હું રજા લઉં છું. મિત્રો હવે આ વ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કેરે, મળશું ગામડે ગીર, નહીં મરે આ મેકરસ તેની ધરતી લૂટશે. બોલો વાહ 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 વાહ. ચાલો તો મળીએ. બાય બાય.